નાના હતા ને ઉનાળાનું વેકેશન પડે એટલે સવારમાં ગીલી દંડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સતોડિયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો. રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ. 15-20 જણાના ટોળે ટોળા, ખડકીઓમાં ચારે બાજુ અવાજ અવાજ. વચ્ચે 20-25 દિવસ મામા માસી કાકા ફઈને ત્યાં રહેવા જવાનું, અને ત્યાં પણ એવી જ ટોળકીઓ. બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય. ત્યારે એસી શું એ પણ ખબર નહોતી. અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે ખરેખર છે શું? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે? આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી. નાનપણની ખરી મજા ઉનાળાએ જ આપી છે. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળ ઝાડ લાગે છે, પણ એ વખત તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી. મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે, અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખુલવામાં કેટલા દિવસ બાકી, બસ એની જ ગણતરીઓ થતી હતી. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતી હોત. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રૂજ આવી જતી હતી, પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ નહોતા. લુચ્ચાઈ છે ને કહેવાય ખબર જ નહોતી. માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ન હતું. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી. હવેની પેઢીના નસીબમાં આ નથી. દફતર લઈને દોડવું, તૂટેલી ચંપલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સ્યાહીના ધબ્બાઓ, ખોબે ખોબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજાણી, બેફામ રમાતા પકડદાવ, ઘૂંટણે પડતા આછા ઘાવ, બાયોથી લૂછાતા ચહેરા, શેરીઓમાં અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાગી, ભાડાની સાયકલના ફેરા અને મોહલ્લાના ઓટલા પર ડેરા, મંજીની રેલમ છેલ, ગીલી દંડાનો એ ખેલ, ચાર ઠીકડી ને આટા પાટા, લાઈટના થાંભલે ગામ ગપાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આમલીના ચટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિંદાસ ઉજવાતું વેકેશન, ના ટ્યુશન ના ટેન્શન. વાત સાચી લાગી કે નહીં? બધું ભૂલાઈ ગયું આ મોડર્ન લાઈફની લાયમાં. કેવા હતા આપણે બધા પાસે પાસે. જોને નીકળી ગયા સૌ જિંદગીના પ્રવાસે. માળો બનાવવામાં એવા મશગુલ થઈ ગયા કે ઉડવા માટે પાંખ છે ને એ જ ભૂલી ગયા. શું તમારું બાળપણ પણ આવું જ વીત્યું હતું? જરૂર કોમેન્ટ સેક્શનમાં કહો, અને તમારા બધા જ બાળ મિત્રોને આ આખી વાત જરૂર શેર કરો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.